તો સમાચારમાં હવે વિગતવાર વાત કરીએ તો સમાચાર જેતપુરથી આવી રહ્યા છે। જેતપુરમાં એક પિતાએ પત્નીની હત્યા કરી છે અને પિતા અને ભત્રીજાએ હત્યા કરીને પુત્રીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જે પ્રમાણે જેતપુરથી સમાચાર મળી રહ્યા છે, રાજકોટના જેતપુરમાં એક પતિએ જ પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી દીધી છે। તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે અને છરીના ઘા ઝીકીને પુત્રી સામે જ તેની માતાની હત્યા કરી દીધી છે અને પિતા અને ભત્રીજાએ હત્યા કરવાનો પુત્રી દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તેના પિતા અને ભત્રીજા દ્વારા તેની માતાનો હત્યા કરી દેવામાં આવી છે તેવો આરોપ પુત્રી દ્વારા લગાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। જેતપુરના ગુજરાતી વાડીમાં પતિએ જ પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી છે। વિપક્ષની પુત્રીનો આરોપ છે કે પિતા અને ભત્રીજાએ જ પોતાની માતાની હત્યા કરી છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। માતાના છૂટાછેડા થઈ ગયા હોવાનું મૃતકની પુત્રીનું કહેવું છે અને માતા, પુત્ર અને પુત્રી પિતાથી અલગ રહેતા હતા। મારો ચાકુ માર્યું ને પછી મારો ભાઈ શિવરાજ કહોર ઢાંક રહેશે ઈ શિવરાજ કહોર એને ચાકુ માર્યું મારા મમ્મીને અને મમ્મી બચાવવા માટે ગઈ તો બન કે તારાથી કાઈ નહીં થાય, હું કહી દઈ પોલીસ કેસ કર। મારો બાપ ને મારો ભાઈ। શું નામ છે બે? એ શાંતુ કહોર ને શિવરાજ કહોર। અચાનક ખવા જાય ને તો બહાર આવીને તો જોયું ને તો ચાકુ એ મારતા તમે કેટલો બચો। મારા મમ્મીએ કીધું કે હું ભાઈ બેન ને બેન હાથમાં બેઠી છું, મને મૂકી દે। મારી મમ્મી કહેતા હતા મારી મમ્મી ન મૂક્યા। તો રાજકોટના જેતપુરના વાડી વિસ્તારની આ ઘટના સામે આવી રહી છે, જેમાં એક પિતાએ પોતાની પુત્રીની સામે જ તેની માતાની નિર્મમ હત્યા કરી દીધી છે। છરીના ઘા ઝીકીને તેના માતાની હત્યા કરી છે, જે અંતર્ગત પુત્રી દ્વારા કહેવાયું છે, આરોપ લગાયો છે કે તેના પિતા અને ભત્રીજાએ સાથે મળીને પોતાની માતાને મોતને ઘાટ ઉતારી છે। આ અંતર્ગત કેટલાક સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। પુત્રી દ્વારા પણ નિવેદન આપવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા હાલ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટના જેતપુરની આ ઘટના સામે આવી રહી છે। દિવસે ને દિવસે ક્રાઇમ વધતું હોય ગુજરાતમાં તેવું લાગી રહ્યું છે। આ બાબતે વધુ માહિતી આપશે મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। જી મયુર, જેવી રીતે રાજકોટના જેતપુરમાં એક નિર્મમ હત્યા કરવામાં આવી છે પોતાના માતાની, પુત્રીની નજરની સામે જ એક પિતાએ માતાને મોતને ઘાટ ઉતારી છે। કદાચ સંપર્ક કપાઈ ગયો છે। જેતપુરની આ ઘટના સામે આવી રહી છે, જેમાં એક પિતાએ જ પોતાના પુત્રીની નજરની સામે તેની માતાને મોતને ઘાટ ઉતારી છે। છરીના ઘા ઝીકીને તેની માતાની નિર્મમ હત્યા કરી દીધી છે। પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મયુર સોનીએ સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। જી મયુર, જેવી રીતે જેતપુરની આ ઘટના સામે આવી રહી છે, જેમાં એક પિતાએ પોતાના પુત્રીની નજરની સામે તેની માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે, શું છે વિગતે માહિતી? બિલકુલ, જે પ્રકારે કહી શકાય કે જેતપુર શહેરના ગુજરાતીવાડી વિસ્તારમાં થોડા દિવસે જે છે તે માતાની હત્યા કરી દેવામાં આવી છે। સમગ્ર વિગતની વાત કરવામાં આવે તો 9:45 જે બનાવ છે તે બન્યો છે। ગુજરાતીવાડી વિસ્તારમાં જે કહોર જે બેન છે તે રહેતા હતા, ત્યારે છૂટાછેડા થઈ ગયેલા પતિએ તેમના ઘરે આવી અને પુત્રીની સામે તેમના ભત્રીજા સાથે રહી અને છરીના ઘા ઝીકી ગળાના ભાગે હત્યા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સીસીટીવીમાં બંને જે ભત્રીજો અને તે જે પતિ છે તે આવી અને હત્યા કરી ચૂક્યા છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચી પોલીસે તેમની સામે અત્યારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ક્રાઇમ રેટ જે છે તે દિવસે ને દિવસે વધતો રહ્યો છે। 10 દિવસની અંદર જેતપુરમાં બીજી હત્યા કરવામાં આવી છે અને થોડા દિવસે હત્યાથી શહેરમાં પણ ચકચાર મચી છે। માહિતી બદલ આપનો આભાર।